નરેન્દ્રભાઈ મોદીને એટલું કહે છે કે તમે પહેલી ચૂંટણી લડવા આવ્યા ત્યારે ઊંચા હાથે કહેતા હતા મારી બહેનો હું તમારી માંગ પૂરી કરીશ, તો આજે બહેનો દુખી છે તો ભાઈ ક્યાં વયા ગયા? તો અમારી આટલી માંગ પૂરી કરવા જરૂર ને જરૂર આવે. 3 નોટિસ આપી અમને અને 1 મહિનાની અંદર એ લોકો કે છે ખાલી કરી દો અને 7 દિવસમાં તો કે મકાન ખાલી કરીને આપી દો. અત્યારે 7 દિવસ 3 મહિનાની જે નોટિસ આપી 7 દિવસમાં ખાલી કરવાનું કીધું. આજે મકાન ક્યાંય મળતા નથી પાડે તો ક્યાં રહેવા જાય? અને આ બાળકોને અભ્યાસ બગડે, સ્કૂલમાં ભણે છે 2-3 બાળકો, તો એને અમે નિશાળ બગાડીને ક્યાં જાય? અને આજે અમને બોલાવીને સવારથી રાત સુધી બોલાવે છે કે આયા આવો, વાહ આવો, ઓલા કાગળિયા રજૂ કરો, ઓલા કાગળિયા. આજે અમે 15 દિવસ ત્યાં કાગળિયા જ રજૂ કરીએ છીએ, તો એને કયો કાગળ જોઈ છે? અમે 35 વર્ષ ત્યારે છે એના કાગળ તો રજૂ કર્યા, હવે બીજા ક્યાં કાગળ આપીએ અમે એને? તો અમારી માંગ એટલી જ છે કે અમારો આવાસ અથવા તો અમારો મકાન છે એની અંદર રેગ્યુલર કરી આપે, બીજું કાંઈ જોતું નથી. અમારે મુસલમાન મોમેડિયન છે, અમને કોઈ ભાઈ કોઈ જાતનો ભેદભાવ નથી, અમે બધા હારે જ રહીને અત્યારે બધા હારે જ આવ્યા છીએ. પણ આ લોકો એમ કે પાડવા આવ્યા કેટલીક વાર હોય, પછી નાનું મોટું ડિમોલેશન હોય, કાંઈ આખું જંગલેશ્વર સાફ કરી નાખો. જંગલેશ્વરમાં કેટલી જાતની સોસાયટી છે, આજુબાજુના એરિયા વાળા ભાડા વધારી નાખ્યા, અસમધારો લાગ્યો, નો વેચાતું આપે, નો કોઈને રહેવા દે. અને દસ્તાવેજ કરાવવા જાવ તો કલેક્ટર સાહેબની મજૂરી લેવા જાવ એના 2 લાખ ભરવાના, વકીલને 2 લાખ રૂપિયા દેવાના, મકાન લેવામાં ઈ પ્રોબ્લેમ આવે. અત્યારે અમને પાડવામાં આવશે ને અમારે એક જ જોઈશે કે અમારા પાડશે એટલે પેલા 35,000 માણસની લાશ નીચેથી બુલડોઝર હલાવે, પછી અમારે તમારે જેમ કરવું એમ કરે. પેલા 35,000 ની લાશો મળશે ને તમને, તમે પછી આખું ફેરવી જ નાખજો એને. નકર તમારાથી ન થતું હોય ને તમે નમ્ર ગુજારિશ કરી કલેક્ટર સાહેબને તમે રાજીનામું આપી દો. તમારી માંગ પૂરી ન થાય તો તમે રાજીનામું આપી દો, બસ. અમારે ઈ જ એક છેલ્લી દલીલ છે. અમારી જો મકાન અમારા જવા ન જોઈએ. એટલી પબ્લિક છે રોવે છે, 2-3 દિવસથી કોઈના ઘરમાં ચૂલા નથી સરકા ભાઈ. શું આખા ઘર લઈ લીધા, 4 છોકરા હોય ફેમિલી જાય ક્યાં? બધાને આજ કરવાનું, હળિયું કાઢીને ઓલા મકાન ગોતે 10,000 ભાડા, 5,000 ભાડા હોય તો 10,000 અસમધારાના હિસાબે 5-5 લાખ તો પેલા વકીલને દેવાના, પછી આગળ કરે, ખાવાના કરે કે બીજા લેવાના કરે.